દોસ્તો, એક નાનકડા ઘરમાં રવિ તેની પત્ની નેહા અને તેની વૃદ્ધ માતા સાથે રહેતો હતો. રવિ તેની મા માટે ખૂબ જ પ્રેમ રાખતો, પરંતુ નોકરી અને ઘરની જવાબદારીઓમાં તે ઘણીવાર મા સાથે બેસી નહોતો શકતો. નેહા પણ સારી હતી, પરંતુ તેને લાગતું કે રવિ પોતાની મા માટે જરૂર કરતાં વધારે ચિંતા કરે છે. એક દિવસ નેહાએ ગુસ્સામાં રવિને કહ્યું, "આ ઘરમાં કાં તો હું રહીશ, કાં તો તમારી મા." રવિ આખી રાત ઊંઘી ના શક્યો. સવારે તેણે માને કહ્યું, "મા, તમે થોડા દિવસ માટે ગામડે કાકાના ઘરે જઈ આવો. અહીં તમને પણ શાંતિ મળશે." માં થોડી વાર માટે ચૂપ રહી, પછી હસીને બોલી, "હા દીકરા, તું ખુશ હોય એ જ મારી ખુશી છે." જતી વખતે માએ પોતાની જૂની પેટીમાંથી એક નાની ડાયરી કાઢીને રવિને આપી. રવિએ પૂછ્યું કે માં, આ શું છે? ત્યારે માં બોલી, "જ્યારે તને મારી યાદ આવે ત્યારે આ જરૂરથી વાંચજે." થોડા દિવસો પછી રવિને માનો ફોન આવ્યો નહીં. રવિએ ગામમાં ફોન કર્યો તો ખબર પડી કે માં ખૂબ જ બીમાર છે. તે દોડતો દોડતો ગામડે પહોંચ્યો. માં પથારીમાં હતી. રવિએ માનો હાથ પકડીને કહ્યું, "માં, મને માફ કરી દે." માએ આંખો ખોલીને ધીમેથી કહ્યું, "દીકરા, માતા ક્યારેય પોતાના દીકરાથી નારાજ નથી હોતી." રવિની આંખોમાં આંસુ આવી ગયા અને તે ઘરે પાછો આવ્યો. માની ડાયરી ખોલી. પહેલા પાના પર લખ્યું હતું કે મારો દીકરો જ્યારે નાનો હતો ત્યારે તેને ઊંઘાડવા માટે મેં કેટલીય રાતો જાગીને પસાર કરી હતી. આજે જો તેની પાસે મારી માટે ટાઈમ નથી તો હું પણ તેની ખુશી માટે પ્રાર્થના કરતી રહીશ. આ વાંચીને રવિ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. નેહા પણ તેની પાસે આવી રહી અને તેણે ડાયરી વાંચી અને તેને પણ પોતાની ભૂલ સમજાઈ. બીજા જ દિવસે બંને ગામડે ગયા અને માને પોતાના ઘરે પાછી લઈ આવ્યા. ઘરમાં પ્રવેશતા જ માને રવિએ કહ્યું, "માં, આ ઘર તમારું હતું, તમારું છે અને હંમેશા તમારું જ રહેશે." માં કંઈ પણ બોલી નહીં, માત્ર દીકરાના માથા પર હાથ મૂકીને આંખમાંથી આંસુ સારવા લાગી. કારણ કે માતાનું દિલ તૂટે ત્યારે પણ તેની જીભ પર હંમેશા દીકરા માટે દુઆ જ હોય છે. મિત્રો, આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે પરિવારની વ્યક્તિની કિંમત તે આપણી પાસે હોય ત્યારે જ સમજવી જોઈએ, કારણ કે સમય પાછો ફરતો નથી.